નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 6નું ગણિત વિષયની જે 16/3/2024ના રોજ જે એકમ કસોટી લેવાય છે, એટલે કે આજ રોજ જે એકમ કસોટી લેવાય છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ ધોરણ 6ના ગણિત વિષયની આ જે એકમ કસોટી છે તેની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1A. નીચે આપેલા દાખલા ગણો કોઈ પણ એક જેના કુલ 2 માર્ક છે. એમાં પહેલો સવાલ, પિન્ટુએ ગણિતની ચોપડી માટે ₹40.50 અને ગુજરાતીની ચોપડી માટે ₹22.50 ખર્ચ કર્યો. તો પિન્ટુએ ખર્ચેલી કુલ રકમ શોધો. તો ₹40.50 પ્લસ 22.50 એટલે બંનેનો સરવાળો થશે ₹63. તો આપણે એવું કહી શકીએ કે પિન્ટુએ ₹63નો ખર્ચ કર્યો. ત્યાર પછી બીજો સવાલ, અલ્પેશે 5 કિલોગ્રામ 200 ગ્રામ ઘઉં તથા 3 કિલોગ્રામ અને 300 ગ્રામ ચોખા અને 1 કિલો અને 500 ગ્રામ લોટ ખરીદ્યો. તો અલ્પેશે ખરીદેલી વસ્તુઓનું કુલ વજન શોધો. તો 5.200 ઘઉં, 3.300 ચોખા અને 1.500 લોટ, આ બધાનું આપણે ટોટલ કરીએ તો 10 કિલો થશે, એટલે ખરીદેલું કુલ વજન થશે 10 કિલો. ત્યાર પછી ત્રીજું, હિતે 3 મીટર 50 સેન્ટીમીટર કાપડ શર્ટ માટે, 2 મીટર અને 3 સેન્ટીમીટર કાપડ પેન્ટ અને 1.1 મીટર અને 20 સેન્ટીમીટર કાપડ કોટી માટે ખરીદ્યું. તો હિત દ્વારા ખરીદવામાં આવેલ કાપડનું કુલ માપ શોધો. તો 3.50 શર્ટ માટે, 2.30 પેન્ટ માટે અને 1.20 કોટી માટે, બધાનું ટોટલ કરીએ તો 7 મીટર થશે. તો 7 મીટર કાપડ તેણે કુલ ખરીદ્યું કહેવાય. પરાગ 3 કિલોમીટર 65 મીટર સવારે અને 6 કિલોમીટર 35 મીટર સાંજે ચાલ્યો. તો પરાગ આખા દિવસ દરમિયાન કેટલું ચાલ્યો? પરાગ માટે પરાગ ક્યારે વધારે ચાલે છે, સવારે કે સાંજે? તો આપણે બંનેનું સરવાળો આપણે કરીએ તો આપણને કુલ કેટલું ચાલ્યો એ મળશે. તો જો 3.065 સવારે અને 6.035 સાંજે, હવે બંનેનું ટોટલ કરીએ તો 9.100 મીટર એ બંને ચાલ્યો કહેવાય. તો પરાગ સાંજે વધારે ચાલ્યો કહેવાય. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો તારીખ 16/3/2024ના રોજ જે આપણે એકમ કસોટી લેવાય છે ધોરણ 6ની ગણિત વિષયની, તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ ધોરણ 6ની ગણિત વિષયની જે પીડીએફ છે, ઓરિજિનલ પીડીએફ પ્રશ્ન બેંકની, તે વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે 7046222254, એના ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ પીડીએફ તમે મેળવી શકો છો. અથવા તો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે, એના ઉપર ક્લિક કરીને પણ તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. અત્યાર સુધી ધોરણ 6ની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો. મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી રહી છે આ એપ્રિલ મહિનાની અંદર. તેના માટે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને જે જૂના અસાઇનમેન્ટ છે તે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને આ જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય, એની જો પ્રિન્ટ તમારે જોઈતી હોય તો તમે મેળવી શકો છો વોટ્સઅપ ઉપર. અહીંયા નંબર તમને આપેલો છે 7046222254, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ બ્લુ પ્રિન્ટ મુજબના જે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે તે બાળકો માટે, વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે, કારણ કે તેમાં આપણે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો લીધેલા છે, ઉદાહરણ સાથે, જવાબ સાથે આપણે મૂકેલા છે દરેક પ્રશ્નો. તો જરૂરથી આ અસાઇનમેન્ટ અને જૂના પ્રશ્નપત્ર અથવા તો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે મેળવી લેજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે, અથવા તો આ નંબર ઉપર સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશન છે તે મેળવી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ પાંચમો સવાલ. આશિતાએ 5 કિલોમીટર 160 મીટર બસ દ્વારા, 2 કિલોમીટર 240 મીટર સ્કૂટરમાંથી, 1 કિલોમીટર 500 મીટર ચાલીને મુસાફરી કરી. તો તેણે કુલ કેટલા અંતરની મુસાફરી કરી? તો બધાનું આપણે ટોટલ કરવું પડશે. 5.160 મીટર બસ, 2.240 મીટર સ્કૂટર અને 1.500 મીટર ચાલીને, તો બધાનું ટોટલ થશે 8.900 મીટર કુલ અંતરની મુસાફરી કરી. ત્યાર પછી પ્રશ્ન નંબર 1B. દાખલા ગણો કોઈ પણ એક. એમાં પહેલું, રાજુ પાસે 30.50 રૂપિયા હતા. તેણે 12.75 રૂપિયાની દવા લીધી. તો તેની પાસે હવે કેટલા રૂપિયા બાકી રહ્યા? 30.50 કુલ રૂપિયા માઇનસ 12.75 દવા. તો 30.50માંથી 12.75 આપણે બહાર કરી દઈએ તો જવાબ આવશે 17.75 રૂપિયા બાકી રહ્યા. ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ. નીતિશ દરરોજ 10 કિલોમીટર 100 મીટરની મુસાફરી કરે છે.
જો તે બસ દ્વારા 100 કિલોમીટર અને 200 મીટરની મુસાફરી કરે અને બાકી રહેલ અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે છે તો તે રિક્ષા દ્વારા કેટલું અંતર કાપે? તો 10.100 કિલોમીટર મુસાફરી માઇનસ 6.200 બસ દ્વારા, તો એ 10.100માંથી 6.200 આપણે બાદ કરીએ તો જવાબ આવશે 3900 કિલોમીટર રિક્ષા દ્વારા મુસાફરી થશે. ત્રીજું, દિવ્યાએ 8 કિલોગ્રામની શાકભાજી ખરીદી. તેમાં તેણે 2 કિલોગ્રામ 500 ગ્રામ ટામેટા, 3 કિલો 250 ગ્રામ ગુવાર અને બાકીના બટાકા ખરીદ્યા. તો બટાકાનું વજન કેટલું હશે? તો સર્વપ્રથમ તો આપણે ટમેટા અને ગુવારનું વજન શોધવું પડશે. તો 2.500 કિલોગ્રામ ટમેટા પ્લસ 3.250 કિલોગ્રામ ગુવાર બંનેનો સરવાળો કરીએ એટલે 5.750 કિલોગ્રામ. હવે આ જે કુલ શાકભાજી છે એમાંથી 5.750 આપણે બાદ કરવા પડશે. તો 12માંથી 5.750 બાદ કરીએ તો જવાબ આવશે 6.250. ત્યાર પછી ચોથું, અમિતાભ પાસે 8.55 રૂપિયા હતા. તેમાંથી તેણે તેના પુત્ર અભિષેક માટે 4.75 રૂપિયાની ચોકલેટ ખરીદી. તો અમિતાભ પાસે કેટલા રૂપિયા બાકી રહે તે જણાવો. તો 8.55 એ કુલ રૂપિયા, એમાંથી માઇનસ 4.75ની આપણે ચોકલેટ બાદ કરી નાખીએ તો જવાબ આવશે 3.80 રૂપિયા. ત્યાર પછી પાંચમું, ધર્મરાજ પાસે 30 મીટર અને 50 સેન્ટીમીટર કાપડ હતું. તેણે સોફાના કવર માટે 4 મીટર અને 75 સેન્ટીમીટર લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું. તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું? તો 30.50 મીટર કાપડ હતું, એમાંથી માઇનસ 4.75 સોફા માટે ખરીદ્યું. તો એ બાદ કરી નાખીએ એમાંથી તો જવાબ આવશે 25.75 મીટર. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, સૂચના મુજબ દાખલા ગણો. એમાં ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ કોષ્ટક તમારે બનાવવાનું છે. તો એમાં તમે જોઈ શકો છો કે અહીંયા આપણને ગુણ આપેલા છે, અહીંયા આવૃત્તિ ચિહ્ન છે ને અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા છે, બરાબર. તો આ રીતે આપણે આવૃત્તિ ચિહ્ન વિતરણ જે છે તે તૈયાર કરી શકીએ. કુલ 40 વિદ્યાર્થીઓનું છે. ત્યાર પછી બીજું, એક સર્વેમાં 50 દંપતીઓના બાળકોની સંખ્યા નીચે મુજબ મળેલ છે. તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને માહિતીનું આવૃત્તિ કોષ્ટક રચો. ચાલો, તો આ આવૃત્તિઓ આપણને આપેલી છે, એના ઉપરથી આવૃત્તિ કોષ્ટક છે તે આ પ્રમાણે બનાવી શકાય. તમે જોશો તો અહીંયા બાળકો છે, અહીંયા આવૃત્તિ ચિહ્ન છે ને અહીંયા દંપતી છે અને કુલ દંપતીઓ 50 છે. તો આ રીતે આપણે આખું આવૃત્તિ વિતરણનું ચિહ્નનું કોષ્ટક છે તે બનાવી શકીએ. ત્યાર પછી જોઈએ ત્રીજું, એક શાળાના ધોરણ 6ના 25 બાળકોની પસંદગી મુજબ ફાળો નીચે મુજબ છે. તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને માહિતીનું આવૃત્તિ કોષ્ટક રચો. તો અહીંયા તમે જોઈ શકો છો કે બી જે છે તે કેળા દર્શાવે છે, સી ચીકુ દર્શાવે છે, એમ કેરી દર્શાવે છે, ડબલ્યુ તરબૂચ દર્શાવે છે અને જી જે છે તે દ્રાક્ષ દર્શાવે છે. તો એના ઉપરથી જે આવૃત્તિ ચિહ્ન છે તે કંઈક આ પ્રમાણે તૈયાર થઈ શકે. પહેલી હરોળ જે છે તે ફળની, બીજી આવૃત્તિ ચિહ્નની અને બાળકોની સંખ્યા અને કુલ બાળકો જે છે તે 25 છે. ત્યાર પછી ચોથો દાખલો. હવે અહીંયા કહ્યું છે કે એક સર્વે અનુસાર 30 વ્યક્તિના પસંદગીની મીઠાઈની માહિતી નીચે પ્રમાણે છે. તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી માહિતીનું આવૃત્તિ કોષ્ટક રચો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુલાબજાંબુ, બરફી, પેંડા, લાડુ, થાબડી એવી રીતે કેટલા મીઠાઈઓ પસંદ છે તેનું કોષ્ટક આપણને આખું આપેલું છે. તો એના ઉપરથી તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આવૃત્તિ વિતરણ જે છે તેનું કોષ્ટક આ રીતે પ્રમાણે બનાવી શકીએ. મીઠાઈના નામ લખી દઈએ, આવૃત્તિ ચિહ્ન અને વ્યક્તિઓની સંખ્યા અને કુલ 30 વ્યક્તિઓને આ પ્રમાણે આવૃત્તિ ચિહ્નો આપણે બનાવી શકીએ. ત્યાર પછી આપણે જોઈએ 25મો દાખલો. અહીંયા 5મો દાખલો. અહીંયા કહ્યું છે કે 25 વિદ્યાર્થી દ્વારા એક પાસો વારાફરતી ફેંકવામાં આવતા નીચે પ્રમાણે મુજબ અંક આવેલા છે. તો આ માહિતી પરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ કોષ્ટક રચો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કોષ્ટક આપેલું છે. તો એ કોષ્ટક ઉપરથી આપણે આવૃત્તિ વિતરણ કંઈક આ પ્રમાણે આવૃત્તિ વિતરણનું કોષ્ટક બનાવી શકીએ. અહીંયા પાસો, અહીંયા આવૃત્તિના ચિહ્ન અને અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ દાખલા ગણો કોઈ પણ 2. એમાં પહેલું, એક ચોરસ ખેતરની બાજુનું માપ 200 મીટર છે. તો ખેતરની પરિમિતિ શોધો. તો પરિમિતિનું સૂત્ર મૂકીએ 4 ગુણ્યા બાજુ એટલે 4 ગુણ્યા 200. તો જવાબ આવશે 800 મીટર. ત્યાર પછી બીજું, 110 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ચોરસ ટેબલની સપાટીની પરિમિતિ. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુ એટલે 4 ગુણ્યા 110. તો જવાબ આવશે 440 સેન્ટીમીટર. ત્યાર પછી ત્રીજું, નિલેશ 85 મીટર લંબાઈ બાજુવાળા ચોરસ બગીચાની ફરતે દોડે છે. તો તેની પરિમિતિ શોધો. તો બગીચાની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુ એટલે 4 ગુણ્યા 85. તો જવાબ આવશે 340 મીટર. ત્યાર પછી ચોથું, આપેલ ભૌમિતિક આકારની પરિમિતિ શોધો. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુ એટલે 4 ગુણ્યા 4. તો જવાબ આવશે 16 સેન્ટીમીટર. ત્યાર પછી પાંચમું, ભૌમિતિક આકૃતિ એની એક બાજુનું માપ 40 મીટર છે. જો 4 બાજુના માપ સમાન હોય તો તેની પરિમિતિ શોધો. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુ એટલે 4 ગુણ્યા 40. તો જવાબ આવશે 160 મીટર.
ત્યાર પછી પ્રશ્ન નંબર 3 બ, નીચેના દાખલા ગણો કોઈ પણ એક જેના કુલ 3 માર્ક છે. લંબચોરસ મેદાનની લંબાઈ 14 મીટર અને પહોળાઈ 8 મીટર હોય તો મેદાનની પરિમિતિ શોધો. તો મેદાનની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 કૌંસમાં 14 વત્તા 18 એટલે 2 કૌંસમાં 22, તો જવાબ આવશે 44 મીટર. બીજું, આપેલ ભૌમિતિક આકૃતિની પરિમિતિ શોધો. ચાલો, તો અહીંયા લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે 2 કૌંસમાં 6 વત્તા 10, તો 2 કૌંસમાં 16 એટલે કે 32 મીટર. ત્યાર પછી ત્રીજું, પ્રિયા એક લંબચોરસ બાગની ફરતે દોડે છે. તેની લંબાઈ 30 મીટર અને પહોળાઈ 15 મીટર છે. તો બાગની પરિમિતિ શોધો. તો બાગની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે 2 કૌંસમાં 30 વત્તા 15, તો 2 કૌંસમાં 45 એટલે જવાબ આવશે 90 મીટર. ત્યાર પછી ચોથું, 700 મીટર લંબાઈ અને 500 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીનની પરિમિતિ. તો જમીનની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે 2 કૌંસમાં 700 વત્તા 500, તો 2 કૌંસમાં 1200 એટલે જવાબ આવશે 2400 મીટર. ત્યાર પછી પાંચમું, એક ભોંયતળિયાની લંબાઈ 6 મીટર અને પહોળાઈ 4 મીટર છે. તો ભોંયતળિયાની પરિમિતિ શોધો. તો ભોંયતળિયાની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે 2 કૌંસમાં 6 વત્તા 4 એટલે 2 ગુણ્યા 10, તો અહીંયા જવાબ આવશે 20 મીટર. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 દાખલા ગણો જેના કુલ 2 માર્ક છે. એમાં પહેલું, 4 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધો. તો પ્લોટનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 4 ગુણ્યા 4, તો જવાબ આવશે 16 મીટર સ્ક્વેર. ત્યાર પછી આગળ, નીચે આપેલ આકૃતિનું ક્ષેત્રફળ શોધો. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ 10 ગુણ્યા 10 એટલે જવાબ આવશે 100 સેન્ટીમીટરનો સ્ક્વેર. ત્યાર પછી ત્રીજું, 64 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા ચોરસની બાજુની લંબાઈ શોધો. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા L એટલે કે 64 બરાબર L સ્ક્વેર એટલે L બરાબર વર્ગમૂળમાં 64, તો L બરાબર જવાબ આવશે 8 મીટર. ત્યાર પછી ચોથું, 40 મીટર પરિમિતિવાળા ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ એટલે કે 40 બરાબર 4 ગુણ્યા લંબાઈ, તો લંબાઈ બરાબર 40/4, તો લંબાઈ બરાબર 10 સેન્ટીમીટર. ક્ષેત્રફળ આપણને મળશે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 10 ગુણ્યા 10 એટલે જવાબ આવશે 100 સેન્ટીમીટરનો સ્ક્વેર. પાંચમું, ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લખો અને 1 એકમ લંબાઈ ધરાવતા ચોરસના સેન્ટીમીટર અને મીટરમાં એકમ લખો. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે L નો સ્ક્વેર. 1 સેન્ટીમીટર લંબાઈનું ક્ષેત્રફળ બરાબર 1 સેન્ટીમીટર સ્ક્વેર, તો 1 મીટર લંબાઈનું ક્ષેત્રફળ બરાબર 1 મીટરનો સ્ક્વેર. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 દાખલા ગણો. એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 45 ચોરસ સેન્ટીમીટર છે. જો લંબચોરસની પહોળાઈ 9 સેન્ટીમીટર હોય તો તેની લંબાઈ શોધો. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ 45 બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ L બરાબર 45/9 એટલે છેદ ઉડાડીએ તો L બરાબર 5 સેન્ટીમીટર. બીજું, નીચે 2 લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ આપેલા છે. કોનું ક્ષેત્રફળ વધુ છે તે જણાવો. તો લંબાઈ બરાબર 10 મીટર, પહોળાઈ બરાબર 6 મીટર. લંબાઈ બરાબર 11 મીટર, પહોળાઈ બરાબર 5 મીટર. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B એટલે કે 10 ગુણ્યા 6, તો જવાબ આવશે 60 મીટર સ્ક્વેર. બીજું, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 11 ગુણ્યા 6, 11 ગુણ્યા 5, તો જવાબ આવશે 55 મીટરનો સ્ક્વેર. તો લંબચોરસનું ક્ષેત્રફળ વધુ છે. ત્રીજું, એક પુઠ્ઠાની લંબાઈ 6 મીટર અને પહોળાઈ 5 મીટર છે. તેના ઉપર 4 મીટર બાજુવાળી એક ચોરસ રંગોળી દોરી છે. તો રંગોળી સિવાયના પુઠ્ઠાના ભાગનું ક્ષેત્રફળ શોધો. તો પુઠ્ઠાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 6 ગુણ્યા 5, તો જવાબ આવશે 30 મીટર સ્ક્વેર. રંગોળીનું ક્ષેત્રફળ બરાબર L સ્ક્વેર એટલે કે 4નો વર્ગ, તો જવાબ આવશે 16 મીટર સ્ક્વેર. તો બાકી રહેતા ભાગનું ક્ષેત્રફળ બરાબર 30 - 16 એટલે કે 14 મીટર સ્ક્વેર. ત્યાર પછી ચોથું, 50 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈ ધરાવતી જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે નીકળતા ₹4 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય તે આપણને શોધવાનું કહ્યું છે. તો જમીનનું ક્ષેત્રફળ સર્વપ્રથમ શોધવું પડશે. તો જમીનના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 50 ગુણ્યા 20, તો જવાબ આવશે 1000 મીટર સ્ક્વેર. હવે 1000 ચોરસ મીટર લાદીનો ખર્ચ બરાબર ₹4, તો 1000 ચોરસ મીટર લાદી લગાડવાનો ખર્ચ બરાબર કેટલો એટલે 100 ગુણ્યા 4 1000 ગુણ્યા 4/100, 2 મીંડા ઉડી જશે તો 10 ગુણ્યા 4 એટલે કે ₹40 થશે. ત્યાર પછી પાંચમું, સુરેશના રૂમની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે. જો 20 સેન્ટીમીટર બાજુવાળી ટાઇલ્સથી ભોંયતળિયું ઢાંકવા માટે કેટલી ટાઇલ્સ જોઈશે. તો રૂમનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 5 ગુણ્યા 4, તો જવાબ આવશે 20 મીટર સ્ક્વેર. એક લાદીનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા L એટલે 0.20 ગુણ્યા 0.20, તો 20 ગુણ્યા 20/10,000. પોઈન્ટ આપણે દૂર કરીએ એટલે તો મીંડા ઉડાડી દઈએ તો જવાબ આવશે 0.04 મીટર સ્ક્વેર. કુલ લાદી બરાબર 20/0.04 એટલે 20 ગુણ્યા 100/4, તો 5 ગુણ્યા 4 4 ઉડી જશે એટલે 5 ગુણ્યા 100, તો 500 લાદી. આપેલ દાખલો ગણો વિભાગ 1. એમાં ધારો કે પેટર્નની સંખ્યા n છે. મૂળાક્ષર V માટે પેટર્ન આપેલી છે એના બરાબર 2n. મૂળાક્ષર L માટે પેટર્ન L, તો એના માટે આપણે અહીંયા લખીશું 2L. મૂળાક્ષર M માટેની પેટર્ન આ પ્રમાણે આવશે તો 4n. મૂળાક્ષર S માટે પેટર્ન આ પ્રમાણે આવશે તો અહીંયા જવાબ આવશે 5n.
મૂળાક્ષર એ માટે પેટર્ન એ તો અહીંયા 3n. વિભાગ બી મૂળાક્ષર સી માટે પેટર્ન આ પ્રમાણે છે તો અહીંયા આવશે 4n. મૂળાક્ષર ઓ માટે પેટર્ન તો આ પ્રમાણે છે એટલે 6n. મૂળાક્ષર વી માટે પેટર્ન તો આ પ્રમાણે એટલે 2n. ત્યાર પછીનો મૂળાક્ષર માટેની પેટર્ન ટી એટલે 2n. મૂળાક્ષર ઝેડ માટે પેટર્ન આ પ્રમાણે આવશે એટલે 3n. ત્યાર પછી છે વિભાગ સી. મૂળાક્ષર ઝેડ માટે પેટર્ન તો 3n. મૂળાક્ષર 13 માટે પેટર્ન તો અહીંયા જવાબ આવશે 5n. મૂળાક્ષર એન માટે પેટર્ન તો 3n. મૂળાક્ષર એમ માટે પેટર્ન તો 4n. મૂળાક્ષર યુ માટે પેટર્ન યુ એટલે 3n. ત્યાર પછી વિભાગ 4 જોઈએ તો મૂળાક્ષર એફ માટે પેટર્ન એફ આ પ્રમાણે થશે તો 4n. બી મૂળાક્ષર વાય માટે પેટર્ન આ પ્રમાણે આવશે એટલે 3n. મૂળાક્ષર ટી માટે પેટર્ન તો આ પ્રમાણે 2n. મૂળાક્ષર એમ માટે પેટર્ન એમ તો 4n. મૂળાક્ષર સી માટે પેટર્ન તો 4n. ત્યાર પછી છે વિભાગ 5. મૂળાક્ષર ઝેડ માટે પેટર્ન 3n. મૂળાક્ષર ટી માટે પેટર્ન આ પ્રમાણે તો 2n. મૂળાક્ષર સી માટેની પેટર્ન આ પ્રમાણે આવશે એટલે 4n. મૂળાક્ષર વાય માટે પેટર્ન આ પ્રમાણે તો 3n. અને મૂળાક્ષર એલ માટે પેટર્ન એલ બરાબર 2n. દોસ્તો ફરી મળીશું આપણે એક નવા એકમ કસોટીના વિષયના વિડીયોના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.